સમગ્ર રાજ્યના પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના અને અંબેડકર આવાસ યોજનાના આવાસનો લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ તારીખ 10મી ફેબ્રુઆરીના રોજ યોજાશે। આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજ્યમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ ખાતમુહૂર્ત કરવાના છે, જેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી PMAY ગ્રામીણ તથા શહેરી આવાસના લાભાર્થીઓ સાથે ટુ-વે સંવાદ કરશે। આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજ્યમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહપ્રવેશ ખાતમુહૂર્ત કરવાના છે, જેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી PMAY ગ્રામીણ તથા શહેરી આવાસના લાભાર્થીઓ સાથે ટુ-વે સંવાદ કરશે। સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પણ આવાસ યોજનાના મકાનોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ જે તે મત વિસ્તારના ધારાસભ્યોના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે। તારીખ 10મી ફેબ્રુઆરીના રોજ ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં યોજનાર કાર્યક્રમમાં 2976 લાભાર્થીઓના આવાસનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના અને અંબેડકર આવાસ યોજનાના મકાનો સમાવેશ થાય છે, જેમાં વિધાનસભા મતવિસ્તાર દીઠ 3 લાભાર્થી પ્રતિભાવ રજૂ કરશે તેમજ 5 લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવશે। આ કાર્યક્રમ અંતર્ગત તાલુકા પંચાયત ગ્રાઉન્ડ જંબુસર આમોદ વિધાનસભા વિસ્તારમાં વિધાનસભા મત વિસ્તારનો કાર્યક્રમ યોજાશે। રાજપૂત છાત્રાલય હોસ્ટેલ ગ્રાઉન્ડની પાછળ ભરૂચ ખાતે વાગરા વિધાનસભા મત વિસ્તારના લાભાર્થીઓનો કાર્યક્રમ યોજાશે। સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ભરૂચ ખાતે ભરૂચ વિધાનસભા મત વિસ્તારના લાભાર્થીઓનો કાર્યક્રમ યોજાશે, જ્યારે સાર્વજનિક હાઈસ્કૂલ સજોદ તાલુકા અંકલેશ્વર ખાતે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારના લાભાર્થીઓનો સમારોહ યોજાશે અને જિલ્લા પંચાયત પ્રમુખના ઘરની પાછળના મેદાનમાં ગામ જેસપોર તાલુકા ઝઘડિયા ખાતે ઝઘડિયા વાલિયા નેત્રંગ વિધાનસભા મત વિસ્તારના લાભાર્થીઓનો કાર્યક્રમ યોજાશે। તમામ કાર્યક્રમનો પ્રારંભ તારીખ 10મી ફેબ્રુઆરી 2024ના રોજ બપોરે 12 કલાકે થશે અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમાંતર કાર્યક્રમ યોજાશે।